મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 14, 15, 16, 17, 38, 2026, 27ની પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષયના કોમન ઉમેદવારો માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ જાહેરાત ક્રમાંક 14, 15, 16, 17, 38, 2026, 27માં એપ્લાય કરેલું છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. વિગતે જોઈએ મિત્રો, આયોગ દ્વારા તારીખ 6/9/2024ના રોજ સવારે 11 થી 1 દરમિયાન નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની જાહેરાતની પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષયની એક સાથે યોજાનાર છે. સંદર્ભે એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે, તેમના પર ફરજિયાત કરવાનું રહેશે. તો અહીં મિત્રો ક્રમ આપેલો છે. જગ્યાનું નામ જાહેરાત ક્રમાંક જુનિયર સ્ટાફ ઓફિસર વહીવટી વર્ગ 2, જાહેરાત ક્રમાંક 14/2026, 27, જનરલ મેનેજર વર્ગ 1 જીએમબી દિવ્યાંગ ખાસ ભરતી, જાહેરાત ક્રમાંક 15/2026, 27, ડેપ્યુટી જનરલ મેનેજર વર્ગ 1 જીએમબી દિવ્યાંગ ખાસ ભરતી, જાહેરાત ક્રમાંક 16/2026, 27, મેનેજર વર્ગ 1 જીએમબી દિવ્યાંગ ખાસ ભરતી, 17/2026, 27, વહીવટી અધિકારી વર્ગ 2, 38/2026, 27. ખાસ સૂચના મિત્રો આપેલી છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ કુલ 5 જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં કોમન ઉમેદવારો હોય તો આ કોમન ઉમેદવારોએ તેઓની જાહેરાતના પ્રવેશપત્રો કોઈપણ એક જાહેરાતના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પરથી જ પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષયની પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે. આવા કોમન ઉમેદવારો માટે તેઓએ જાહેરાતના પ્રવેશપત્ર પરથી પ્રાથમિક પરીક્ષા આપેલ હશે તેમાં મેળવેલ ગુણ આ સિવાયની ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ અન્ય જાહેરાતોમાં પણ ધ્યાને લેવામાં આવશે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ કુલ 5 જાહેરાતો પૈકી એકથી વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ જે જાહેરાતમાં આયોગ દ્વારા કોન્સેન્ટ તથા કોન્સેન્ટ ડિપોઝિટ લેવા અંગે નિર્ણય કરવામાં આવેલો હોય તે જાહેરાતમાં કોન્સેન્ટ તથા કોન્સેન્ટ ડિપોઝિટ ભરેલ નહીં હોય તો તેવા ઉમેદવારોને જે તે જાહેરાતો માટે સંબંધિત વિષયના ગુણ જે આયોગ દ્વારા ધ્યાને લેવામાં આવશે નહીં. ખાસ સૂચનાને ધ્યાને લઈ ઉપરયુક્ત 5 જાહેરાતો પૈકી એક કરતાં વધુ જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ કોમન ઉમેદવારો સેલ્ફ ડિક્લેરેશન આપવા માટે મિત્રો વેબસાઇટ આપેલી છે, તો તેમના પર ક્લિક કરીને સેલ્ફ ડિક્લેરેશન ફોર કોમન એપ્લિકેશન ઓનલાઈન આપવાનું રહેશે. તેમાં અચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી છે જે ઉમેદવારની રહેશે. ઉમેદવારે ઉક્ત જાહેરાત પૈકી કોઈ એક જ જાહેરાતમાં ઉમેદવારી નોંધાયેલ હોય તો તેવા ઉમેદવારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું થતું નથી. સેલ્ફ ડિક્લેરેશન ભરવાની પદ્ધતિ પણ અહીં આપેલી છે, તો અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર જવાનું રહેશે. જે માટે ઉમેદવારો અહીં વેબસાઇટ પર હોમ પેજ પર સેલ્ફ ડિક્લેરેશન મેનુમાં જઈ ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન ફોર કોમન એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સંબંધિત જાહેરાતનો પોતાનો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ તથા કેપ્ચા કોડની વિગતો એન્ટર કરી ઓકે બટન પર ક્લિક કરી સેલ્ફ ડિક્લેરેશન ભરી શકાશે. સેલ્ફ ડિક્લેરેશન ભર્યા બાદ ઉમેદવાર નીચે દર્શાવેલ સેમ્પલ મુજબ સ્ક્રીન દેખાશે, જેની ઉમેદવારોએ સ્ક્રીનશોટ અથવા તો પીડીએફ ફાઇલમાં સેવ કરવું અનિવાર્ય છે. આયોગ દ્વારા જ્યારે સેલ્ફ ડિક્લેરેશન માટેની વિગતો મંગાવવામાં આવે તો રજૂ કરવાની રહેશે. તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે, જાહેરાત ક્રમાંક આપેલા છે. તો જે ઉમેદવારો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન કરવાનો હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન આપવાની સંપૂર્ણ જવાબદારી છે જે ઉમેદવારની રહેશે. તેમાં ચૂક થઈ હતી ઉમેદવાર જે તે વિગતો ભરેલ ન હોય એવા ઉમેદવારોને જે તે સંબંધિત પેપરના ગુણ મળવા પાત્ર થશે નહીં, તેમજ આ અંગેની સંપૂર્ણ જવાબદારી છે જે ઉમેદવારની રહેશે. આ સિવાય અન્ય કોઈ માધ્યમથી કે ઓફલાઈન સેલ્ફ ડિક્લેરેશનની વિગતો સ્વીકારવામાં આવશે નહીં.
પ્રસ્તુત સેલ્ફ ડિક્લેરેશન ઉમેદવારે તારીખ 25/8/2024 બપોરે 13 કલાકથી 6/9/2024 રોજ રાત્રે 23:59 કલાક સુધી ભરી શકાશે, જે ખાસ ધ્યાને લેવા વિનંતી. ઉપર મુજબ તમામ સૂચનાઓની સંબંધિત તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 14, 15, 16, 17, 38, 2026 ની પ્રાથમિક પરીક્ષા સંબંધિત વિષયના કોમન ઉમેદવારો માટે. તો જે ઉમેદવારોએ એપ્લાય કરેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.